ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। तो प्रहलादजीની કથા અને નૃસિંહ ચરિત્ર 7મા સ્કંદમાં છે શ્રીમદ ભાગવતના। એટલે 7મો સ્કંદને ઊતી સ્કંદ કહેવામાં આવે છે। ઊતી એટલે ગૂંથવું, સીવવું। જેમ કરોળિયો જાળો ગૂંથે એવી રીતે જીવ પણ અનેકવિધ કર્મો અને વાસનાઓ દ્વારા પોતાની આસપાસ આખું જાળું ગૂંથતો હોય છે। એટલે કર્મ વાસનાઓ, કર્મની વાસના જે હોય એ જીવનો પોશાક છે, વસ્ત્ર છે। વાસના એટલે જે છાદન કરે, ઢાંકી દે। આપણા મનને કોણ ઢાંકે છે? તો કે વાસનાઓ, આપણા મનમાં રહેલી બધી વાસનાઓ। એ વાસનાઓથી જ આગળના શરીર એટલે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એનું નિર્માણ થતું હોય છે। એટલે આપણે જેવી કર્મ વાસનાઓ હોય એ પ્રમાણે। તો 7મા સ્કંદમાં 15 અધ્યાય છે। 5 અધ્યાય 3 પ્રકરણ છે। એટલે દેવ વાસના, મનુષ્ય વાસના અને અસુર વાસના એ પ્રમાણે 5મા અધ્યાય છે 3 પ્રકરણના। અસુર વાસના સૌથી પહેલા 5 પ્રકરણમાં હિરણ્યકશિપુ એની આખી વાત આવે છે। અસુર વાસનાનું ત્યાં નિરૂપણ થયું છે। પછી દેવ વાસના પ્રહલાદજી માં એટલે ઉગ્ર યોની એટલે કે જેમાં અસુર યોની હતી છતાં પણ સંસ્કારો હતા, એમની વાસનાઓ બધી દેવ વાસના હતી। એટલે પ્રહલાદજીની દેવ વાસના। અને પછીના 5 અધ્યાય જેમાં યુધિષ્ઠિર વિશે બધી વાતો છે એટલે માનવ વાસના। એટલે 5 અધ્યાય આ પ્રમાણે 7મા સ્કંદમાં છે। અને પ્રહલાદજીની જે બધા ગુણો છે અત્યંત એનું રોજ આપણે સ્મરણ કરવું જોઈએ। આટલા ગુણો ધરાવનાર પ્રહલાદજીનું રોજ સ્મરણ કરીએ તો ભગવાનને પ્રહલાદજી બહુ ગમે છે। પ્રહલાદજીનું સ્મરણ કરીએ તો આપણે ભગવાનને વધારે ગમીએ, એવી રીતે મહાત્માઓ સમજાવે છે। પક્ષપાતી અધિવચન એટલે ભગવાને પ્રહલાદજી માટે અધિવચન એટલે બધા કાયદાઓ નિયમો તોડીને આપણે કોઈકના માટે કંઈક કરીએ એને અધિવચન કહેવાય છે। કોઈ પ્રકારનું કોઈ સંકોચ વગર ભગવાનની કૃપા જેના ઉપર વરસી હોય એને અધિવક્તા બન્યા કહેવાય। અને પ્રહલાદજી માટે શ્રી હરિ અધિવક્તા બનેલા છે। બધા નિયમો અને આ તે બધું નેવે મૂકેલું છે। એટલે ભગવાનનું અધિવચન કેવું છે? આ મારો ભક્ત છે, આને કંઈ થવું ના જોઈએ। એટલે આપણા હૃદયમાં જે પ્રકારની ભક્તિ અને ગુણો હોય એને જોઈને ભગવાન અધિવક્તા બને છે, પક્ષપાતી બને છે। નિષ્પક્ષ નથી રહેતા, પક્ષપાતી બને છે, આપણા માટે આપણું કામ સિદ્ધ કરે છે। એટલે તો આ ઊતી સ્કંદ એટલે કર્મ વાસનાઓનો આ સ્કંદ છે આખો। તો કર્મ વાસનાઓ શુભ વાસના અને અશુભ વાસના 2 પ્રકારની વાસનાઓ હોય। તો શુભ વાસના કઈ રીતે જન્મે આપણામાં? મહાપુરુષોના અનુગ્રહથી શુભ વાસના જન્મે। અને મહાપુરુષોનો કોપ થાય તો અશુભ વાસના જન્મે। એટલે જય અને વિજય સનતકુમાર મહાત્મા છે, ભક્તો છે, એનો અપરાધ કર્યો એટલે એમનો પતન થયું, અશુભ વાસના જન્મી। ભગવાનનો દ્વેષ કરવાની અશુભ વાસના જન્મી। જય વિજય છે, પતન થયું, હિરણ્યકશિપુ ને બધી 3 જન્મોમાં ભગવાનનો બહુ જ દ્વેષ કર્યો એટલે અશુભ વાસના। કઈ રીતે જન્મી એમનામાં?
તો કે ભગવાનના ભક્તોનો, મહાપુરુષોનો અપરાધ કર્યો એટલે અશુભ વાસના જન્મી. અને પ્રહલાદજીને શુભ વાસના જન્મી. અસુર યોનિમાં જન્મ્યા હતા છતાં પણ શુભ વાસના જન્મી. કઈ રીતે? આવી રીતે મહાત્માઓનો અનુગ્રહ થયો. નારદજી આવી રીતે પ્રહલાદજી કયાદુના ગર્ભમાં હતા ત્યારે નારદજીનો સત્સંગ પ્રાપ્ત થયો અને એમનો અનુગ્રહ થયો. એટલે પ્રહલાદજી પોતે ગર્ભમાં હતા ત્યારે જ ભગવાનની નવધા ભક્તિની વાસના જન્મી ચૂકી હતી. ગર્ભમાં હોય ત્યારે જ આવી નવધા ભક્તિની વાસના જન્મવી એ બહુ દુર્લભ વસ્તુ છે. એટલે આવી અશુભ વાસનાઓથી મુક્ત થવું એ જ જાણે કે જીવનો પુરુષાર્થ છે. ભગવદ્ ગીતામાં પણ કીધું, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં પણ ભગવાને કીધું. રામચરિતમાનસના સુંદરકાંડમાં પણ નામ્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાની દોષ રહિતમ કુરુ માનસમ ચ. અમારા હૃદયમાં નિર્ભર એટલે ક્યારે ભરાઈ ના જાય, એટલે કે બસ આટલું બહુ થઈ ગયું, અલમ બુદ્ધિ ન જન્મે ને એવી અનલમ બુદ્ધિ એટલે કે અનલ ભક્તિ અમારા હૃદયમાં પ્રાદુર્ભૂત પામતી રહો. અને કેવી? કામાદિ દોષ રહિતમ. બધા દોષ, કામ, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે વગરની, દોષ વગરની ભક્તિ અમારા હૃદયમાં હંમેશા બિરાજતી રહો. એટલે વિષય કામનાથી મુક્ત થવું. કામના એટલે ઈચ્છા એટલે સ્વાર્થ, જેમાં મને એકલાને લાભ મળે, હું એકલો કંઈક ખાટી જવું લાભ, એને કામના કીધી છે. એટલે ભગવદ પ્રાપ્તિની, ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા હોવી એનો કોઈ વાંધો નથી. અશુભ વાસના કે ઈચ્છા, તૃષ્ણા કોને કીધી છે? તો જેમાં સ્વાર્થ, અહંકાર, અભિમાન પુષ્ટ થતું હોય એવી કે આનો લાભ મને એકલાને મળવો જોઈએ, કે બીજા બધા કરતાં હું એકલો વધારે લાભ લઈ લઉં, આવી સ્વાર્થી સંકુચિત જે ઈચ્છાઓ છે એ બધી અશુભ વાસનાઓ છે. એટલે મારા હૃદયમાં કામનાઓનો, આવી સ્વાર્થી ઈચ્છાઓનો અંકુર ક્યારે ઉત્પન્ન ન થાવ એવું પ્રહલાદે માગેલું હતું. એટલે છઠ્ઠા સ્કંદમાં મનુષ્ય, દેવતા અને દૈત્ય આ ત્રણેય ઉપર છઠ્ઠો સ્કંદ જે હતો, અજામિલ છે, વૃત્રાસુર, આ બધી કથાઓ આવી છઠ્ઠા સ્કંદમાં. એટલે ભગવાનનો અનુગ્રહ ત્રણેય ઉપર કઈ રીતે નિષ્કારણ વરસ્યો છે. અજામિલ ઉપર પણ એણે એવા કંઈ મહાન પુણ્ય કર્મો કર્યા હોય અને એને દર્શન થયું હતું એવું એ નથી. અને આવી રીતે દેવતા અને દૈત્ય આ બધા ઉપર ભગવાનનો અનુગ્રહ નિષ્કારણ વરસે છે. એટલે અહૈતુકી કૃપા વરસી એનું વર્ણન થયું. એટલે ભગવાનની કૃપા અહૈતુકી છે, એટલે કે કંઈ કારણ જોઈને, નિમિત્ત જોઈને વરસે છે એવું નથી. આવું છઠ્ઠા સ્કંદમાં આમ અનેક બધા ઉદાહરણો અને આખ્યાનોથી સમજાવ્યું. ત્યારે પરીક્ષિત રાજાને પ્રશ્ન થાય છે, જો ભગવાનની કૃપા અહૈતુકી બધા ઉપર વરસે જ છે તો પછી મનુષ્યો આવા ક્ષુદ્ર વિષય ભોગ વગેરે બધી સ્વાર્થ, સંકુચિત વગેરે બધી વૃત્તિઓથી પાછા કેમ વળતા નથી? બધા મનુષ્યનું કલ્યાણ કેમ નથી થઈ જતું? એટલે એના ઉત્તર રૂપે 7મો સ્કંદ છે કે ભગવાનનો અનુગ્રહ પણ આપણી મનની જે સ્થિતિ હોય એ પ્રમાણે થાય છે. એટલે ઉતિ સ્કંદ એવું નામ આપેલું છે. એટલે વાસનાને લીધે જે જીવ દુઃખી છે, વાસનાને લીધે જેના હૃદયમાં લોભ અને કામ અને બધું હોય એને ભગવાનની માયા નચાવે છે. એટલે આપણા હૃદયમાં જો લોભ, કામ વગેરે હોય તો ભગવાનની માયાનો પ્રભાવ વધારે પડે. અને આપણા હૃદયમાં એ વૃત્તિ ઓછી હોય અને ભગવાનનું સ્મરણ હોય તો આ માયાનો કોઈ પ્રભાવ આપણામાં જન્મે નહીં. તે પ્રમાણે છે. એટલે હિરણ્યાક્ષનો વધ થયો પછીની જે કથા છે આપણે થોડીક જોઈ હતી, પણ આ 7મા સ્કંદનું મહાત્મ્ય જે છે ને એ સમજવું હોય તો જે કામ ભગવાન પોતે ના કરી શકે ને એ આવા મહાત્માઓ કે ભક્તો પાસે કરાવે છે. એટલે ભગવાનથી જે ના થઈ શકે ને એ કામ ભગવાનના ભક્તો કરે છે. એટલે પરીક્ષિત રાજાને આવી શમીક ઋષિના પુત્ર વડે શાપ બ્રહ્મ હત્યા શાપ આવ્યો કે 7મા દિવસે આ તક્ષક વગેરે નાગ કરડ છે
તો શાપથી મુક્ત ભગવાને પોતે તો ના કર્યા. પરીક્ષિત રાજાનું કલ્યાણ કઈ રીતે થયું? સુખદેવજીથી. એટલે શાપ મુક્ત થયા, અમૃત થઈ ગયા. એટલે ભગવાને પરીક્ષિતનું કલ્યાણ આવી રીતે નથી કર્યું, પણ સુખદેવજી દ્વારા પરીક્ષિતનું કલ્યાણ થયું. બ્રહ્મ શાપ જે હતો ને એ નિસ્તેજ થઈ ગયો. એટલે સુખદેવજી આવી રીતે ભગવાનના ભક્તો દ્વારા પરીક્ષિતનું કલ્યાણ થયું. ભગવાન દ્વારા ન થઈ શકે ને, હવે ભગવાન કોઈ બ્રાહ્મણના શાપને ઓલું ના કરી શકે, નિસ્તેજ ના કરી શકે. ભગવાનથી જે ના થાય ને એ ભક્તો દ્વારા આવી રીતે થતું હોય છે. એટલા માટે 7મા અધ્યાયમાં જ્ઞાની ભક્તો સુદુર્લભ, સમહાત્મા સુદુર્લભ. ત્યારે ભગવાને કીધું હું સુલભ છું, પણ મારા જ્ઞાની ભક્તો જે છે બધા એ અત્યંત દુર્લભ છે. યુધિષ્ઠિરને પણ જે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અત્યંત શોક થયો, આટલા બધા માનવ સંહાર વગેરે થયો, તો ભગવાને સાંત્વના આપી વગેરે, તોય યુધિષ્ઠિરને કંઈ ફરક ના પડ્યો. વેદવ્યાસજીએ કીધું તોય એમને કંઈ ફરક ના પડ્યો. છેવટે ભીષ્મ પિતામહ પાસે ગયા, વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ પ્રાપ્ત થયો, ત્યારે યુધિષ્ઠિરનો જે સંતાપ હતો ને એ દૂર થયો. જે ભગવાન અને ભગવાનનો અવતાર વેદવ્યાસજી ન કરી શક્યા ને એ ભીષ્મ પિતામહે કરી બતાવ્યો. પછી ધ્રુવ પરમ ભક્ત હતા. ભાગવત ભક્તમાં ધ્રુવજીની ગણના થાય છે. ધ્રુવ સ્તુતિ પણ આપણે સુંદર જોઈ. ભગવાનના દર્શન થયા, ભગવાનના શંખનો સ્પર્શ થયો છે. એટલે હવે કંઈ જેમ જીવનનું કલ્યાણ થઈ ગયું છે ધ્રુવજીનું, છતાં પણ એનો જે ભય ઉત્તમ, એના ઉપર યક્ષોએ યુદ્ધ કર્યું ને ઉત્તમનો વધ થયો યક્ષો દ્વારા. ત્યારે ધ્રુવે એટલા બધા ક્રોધિત થઈને આવી રીતે યક્ષનો સંહાર કરવા માટે તત્પર થઈ ગયા હતા. એટલે ભગવાનનું દર્શન થયું છતાં પણ ધ્રુવ વગેરેમાં ક્રોધ જોવામાં આવ્યો છે. અને એટલે એમનો ક્રોધ કોણે શાંત કર્યો? તો એમના ધ્રુવજીના દાદા મનુ, એટલે ભગવાનના ભક્તે ધ્રુવનો ક્રોધ શાંત કર્યો. એટલે ભગવાનના દર્શનથી નહીં, પણ ભગવાનના ભક્તોના દર્શનથી કામ, ક્રોધ, લોભ, વાસનાઓ બધી શાંત થાય છે, નિવૃત્ત થાય છે. એટલે આપણા હૃદયમાં આપણું હૃદય કોમળ એવું સુંદર શીતળ હોવું જોઈએ કે જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેનો આ જે ઉચાટ કે અશાંતિ વગેરે ન હોય. મંડન મિશ્ર અને શંકરાચાર્યજી વચ્ચે જે શાસ્ત્રાર્થ થાય છે એમાં પણ ઉભય ભારતી કહે છે કે શાસ્ત્રાર્થમાં વિજયનો નિશ્ચય કઈ રીતે કરવાનો? તો રોજ સવારે માળા પહેરવામાં આવે અને માળાના પુષ્પો જો કરમાઈ જાય છે એના, એ હારી ગયો કહેવાય. હવે આવું કઈ રીતે થાય? આપણે પહેરેલી માળા કરમાઈ ક્યારે જાય? જ્યારે આપણે પોતે વાદ વિવાદ કરતા હોઈએ ત્યારે જો ક્રોધ વગેરે હોય ને, એટલે આપણા મતનું ખંડન થતું આપણાથી સહન ના થાય અને આપણે ક્રોધમાં આવીને બધી દલીલો કરીએ, તો આપણા હૃદયની એટલે કે એ બધી ક્રોધ વગેરેની ગરમીથી એ મંડન મિશ્રની માળા જે છે એ કરમાઈ ગઈ અને શંકરાચાર્યજીની માળા કરમાઈ નહોતી. એ રીતે આખું ત્યાં પણ બતાવવામાં આવેલું છે. એટલે આપણા દેવતાઓ જે છે, બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન છે, વિષ્ણુ ભગવાન પણ ક્ષીરસાગરમાં શેષશૈયા ઉપર, સાપ પણ ઠંડા પ્રકૃતિના કહેવાય એટલે ક્ષીરસાગરમાં છે અને આવી રીતે શેષશૈયા પર બિરાજમાન છે. શંકર ભગવાન કૈલાસે ગિરી શિખરે, એટલે કૈલાસ શિખર ઉપર વસે છે. બધા ભગવાનને શીતળતા બહુ પ્રિય છે. કમળ પણ ઠંડુ હોય, શેષશૈયા પણ ઠંડી હોય, કૈલાસ પણ ઠંડો હોય. એટલે આપણા હૃદયમાં ક્રોધ વગેરેનો આમ સંતાપમાં કોઈના માટે ઈર્ષ્યા હોય ને તો અંદરથી જ બળતા હોઈએ. એટલે આપણા હૃદયમાં આ બધી અશુભ વાસનાઓથી મુક્તિ કેવી રીતે મળે એ પ્રહલાદજીના ઉદાહરણ દ્વારા 7મા સ્કંધમાં બતાવવામાં આવેલું છે. અને બીજું એક ઉદાહરણ આપે છે, પ્રાચીન બરહીના બધા પ્રચેતાઓ જે હતા એમને શંકર ભગવાનના દર્શન થયા અને વિષ્ણુ ભગવાનના દર્શન થયા, છતાં પણ જે ક્રોધ જન્મેલો પછી આગળ એને ચંદ્રમાએ શાંત કર્યો, નારદજીએ ઉપદેશ આપ્યો. એટલે કે ટૂંકમાં ભગવાનના દર્શન થયા છતાં પણ આવી રીતે ક્રોધ વગેરે ભક્તોમાં રહ્યો તો ભગવાનના ભક્તોએ, મહાત્માઓએ એ બધો શાંત કરેલો છે. એટલે આ વસ્તુ મહાત્માઓ જે છે, એટલે પ્રહલાદજીના કિસ્સામાં પણ આપણે જોઈએ એ 4થા સ્કંદનું એક
વાક્ય છે, આ બહુ સુંદર યાદ રાખવા જેવું છે. તત્કર્મ હરિતોષમ, એને જ કર્મ કહેવાય. આપણે બધું સવારથી સાંજ સુધી કર્મ કરીએ છીએ અને એક બધી ક્રિયા કરીએ છીએ, તો સાચું કર્મ કોને કહેવાય? તત્કર્મ હરિતોષમ, જેનાથી ભગવાન સંતુષ્ટ થાય ને એને જ કર્મ કહેવાય, બીજું કોઈ કર્મ નથી. આ તો ભાગવત છે. અને વિદ્યા, આ ભણેલો છું તે ભણેલો છું, એ સાચી વિદ્યા કોને કીધી છે? યત સા વિદ્યા તન્મતિર યયા, જેના વડે તન્મતિ, ભગવાનમાં મતિ જન્મે, ભગવદ આકારે આપણી વૃત્તિ થાય. કોઈક રીતે કંઈક કરતા હોય તો પણ ભગવાન માટે આપણે ધ્યાન પ્રેમ કેન્દ્રિત થાય ને એને વિદ્યા કીધી છે. એટલે બહુ બધું ભણેલા હોઈએ એવું મહત્વનું નથી. એ ભણેલા હોઈએ એનાથી ભગવાન માટે કોઈ ભાવ જન્મ્યો તો ભણેલા કહેવાય. એટલે આ ભાગવતના ચોથા સ્કંદમાં કેવો શ્લોક છે? ચોથા સ્કંદના 29મા અધ્યાયનો 49મો શ્લોક છે. આ બહુ મહત્વનું ભાગવત કથાકારોમાં પણ મહાન વાક્ય છે. તત્કર્મ હરિતોષમ, એટલે એ જ કર્મ, એને જ કર્મ કહેવાય જેનાથી હરિ સંતુષ્ટ થાય. અને યત્સા વિદ્યા તન્મતિર્યયા, અમે ભણતા હોઈએ આશ્રમમાં, આપણા જે ટેબલ ઉપર જ્યાં પુસ્તક હોય ને એના ઉપર આ શ્લોક અમે મૂકી રાખીએ. એટલે એ રીતે પણ આ શ્લોકનું અનુસંધાન. નારદજી કહે છે આ વાક્ય, શ્રી હરિને પ્રસન્ન કરે અને શ્રી હરિની પ્રસન્નતા જેનાથી થાય એને જ કર્મ કહેવાય. અને જેનાથી શ્રી હરિમાં બુદ્ધિ સ્થિર થાય, આપણો પ્રેમ ભગવાનમાં સ્થિર થાય, એને જ વિદ્યા કહેવાય. કારણ કે શ્રી હરિ જ બધા કર્મોનું વિદ્યાનું ફળ છે. એ પ્રમાણે કીધું. એટલે ભગવાન કરતા ભગવાનના ભક્તો જે છે ને એનું મહત્વ વધારે છે. એટલે 7મા સ્કંદમાં ભગવાનના ભક્તો, પ્રહલાદ ચરિત્ર દ્વારા ભક્તની જે મહાનતા છે એ વર્ણવવામાં આવી છે. અને પ્રહલાદજી પોતે સંપૂર્ણ સૃષ્ટિને પરમ આનંદ પ્રદાન કરવા માટે પ્રગટ થયા. એટલે સંપૂર્ણ પ્રકર્ષેણ આહ્લાદ પ્રહલાદ, સંપૂર્ણ સૃષ્ટિને આવી રીતે પરમ આનંદ પ્રદાન કરવા માટે આવ્યા. છતાં પ્રહલાદજીને ક્યારે સંતોષ થયો, શાંતિ થઈ, તો એમને જ્યારે દત્તાત્રેયજીનો ઉપદેશ પ્રાપ્ત થયો. ગુરુ લીલામૃતમાં આ સુંદર પ્રસંગ આવે છે. પ્રહલાદજી પણ આવી રીતે રાજગાદી છોડીને એક મન્વંતર સુધી એ દૈત્યોના અધિપતિ રૂપે રહ્યા, રાજ કર્યું વગેરે. પછી આવી રીતે રાજગાદી છોડીને વનભ્રમણ કરે છે ત્યારે દત્તાત્રેયજીનો ઉપદેશ પ્રાપ્ત કરે છે. બહુ સુંદર સંવાદ છે. પ્રહલાદજીને જ્ઞાન આવી રીતે દત્તાત્રેયના સત્સંગ દ્વારા પ્રાપ્ત થયું અને એ ઉપદેશ દત્તાત્રેયજી થકી પ્રાપ્ત થયો ત્યારે પ્રહલાદજીનું કલ્યાણ થયું. આ પ્રમાણે ભગવાનના ભક્તો જે છે એનું મહાત્મ્ય વધારે છે. એટલે ભગવાન પોતે હૃદયને શુદ્ધ નથી કરતા, હૃદયમાં હોવા છતાં અજ્ઞાન દૂર નથી કરતા, પરંતુ ભગવાનના જે ભક્તો છે, મહાત્માઓ છે, એ હૃદયમાં ભક્તિભાવ અને જ્ઞાનને ભરી દે છે. આપણા હૃદયમાં ભગવાન માટે ભક્તિભાવ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, સ્વભાવ, લીલા, ગુણકથન વગેરેથી આપણા હૃદયને ભરી દે છે. સત્સંગ વગેરે દ્વારા આપણને શ્રદ્ધા, એટલે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીએ, નિર્મળ હૃદય થાય અને મનન વગેરે પણ કરીએ તો ભગવાનની ભક્તિનો વૃદ્ધિ થતી જાય. એટલે જે હૃદયમાં ભય અને લોભ હોય ને એને ઈશ્વરની માયા નચાવે છે એવું કીધું છે. એટલે જે હૃદયમાં ભગવાનની કૃપાનો બધા મનુષ્યો પર સમાન પ્રભાવ કેમ નથી પડતો? કે જેવું આપણે જ્યાં છીએ ને ત્યાંથી એનો ઉત્તર મળે છે. એટલે કે ભગવાનની કૃપા, ભગવાન નિષ્પક્ષ છે, બધા પર સમાન કૃપા કરે છે, તો બધાને એનો સરખો લાભ કેમ? બધા ભગત થઈને કેમ ભગવાનનું ભજન નથી કરતા? એટલે આપણે જ્યાં છીએ ને એવો ત્યાંથી આ ભગવાનની કૃપાનો લાભ આપણને મળે છે. એટલે આપણા હૃદયમાં જે પ્રકારની
બંધારણ હોય એ પ્રકારે ભગવાનની કૃપા આપણા પર વરસતી હોય છે. એટલે ભક્ત સત્વગુણની ઉપાધિ હોય, હૃદયમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય તો આ ભગવાન જે છે, આ જે શંખ ચક્ર ગદા પદ્મ વગેરે શેના માટે ભગવાન ધારણ કરતા હોય છે? તો ભક્તની રક્ષા માટે હાથમાં સુદર્શન ચક્ર તૈયાર રાખે છે. ભક્ત વિરોધી કોઈક ભક્તનું અનિષ્ટ કરનારો કોઈક નજીક આવે તેના માટે ગદા ધારણ કરે છે. અને ભક્તના વિજય માટે, ભક્તનો વિજય થાય તો શંખ વગાડે છે ભગવાન, એટલે શંખ ધારણ કરે છે. અને ભક્તને માટે હાથમાં હૃદય કમળ એટલે શીતળ અને આહ્લાદક આવું કમળ ધારણ કરે છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારી વિષ્ણુ ભગવાન આવી રીતે, એટલે શાંગ ભગવાનનું ધનુષ્ય છે, શાંગ રથાંગપાણી રક્ષોભ્ય વિષ્ણુ સહસ્રનામનો જે છેલ્લો શ્લોક છે, શાંગ ધન્વા ગદાધર, એટલે ધન્વા ધનુષ, ભગવાનના ધનુષનું નામ છે શાંગ, અને શિવજીના ધનુષનું પિનાક, અને રામજીનું કોદંડ, કોદંડ ધારી ભગવાન રામ છે. તો આ પ્રમાણે ધનુષ ધારણ કરે છે. તો ભગવાન પક્ષપાત કેમ કરે છે? પોતાના જે પ્રહલાદ, ધ્રુવ વગેરે ભક્તો જેનો પક્ષપાત કેમ કરે છે? તો ભક્ત અને ભક્તિની મહિમા બતાવવા માટે, એટલે ભક્તનો મહિમા અને ભક્તિનો મહિમા જગતમાં જાહેર કરવા માટે પક્ષપાતી બની જાય છે. એટલે કઈ રીતે ખબર પડે? આનુકૂલ્ય પ્રાતિકૂલ્યાભ્યામ વ્યવસ્થા, એટલે ભક્તને માટે અનુકૂળ હોય અને ભક્ત વિરોધી જે હોય એને માટે ભગવાન પ્રતિકૂળ હોય, એવી રીતે વ્યવસ્થા ઊભી કરી આપે છે. અને ભગવાનની ભક્તિ ભગવદ સ્વરૂપનું જ્ઞાન પણ આપે છે અને આપણા હૃદયને કાચ જેવું પારદર્શક, નિર્મળ, શુદ્ધ બનાવે છે. એટલે ભક્તિ આ બંને કામ કરે છે. જ્યારે જ્ઞાન હોય કે ધર્મ હોય, આપણે સત્કર્મો કરીએ, ધર્મ કાર્યો કરીએ તો હૃદય શુદ્ધ થાય પણ ભગવાનનું દર્શન ના થાય. અને જ્ઞાન મેળવીએ, આ બધા શાસ્ત્રો ભણીએ વગેરે કરીએ તો હૃદય શુદ્ધ ના થાય પણ ભગવાનનું દર્શન થાય. એટલે બંને ભગવત સ્વરૂપનું દર્શન થાય. એટલે જ્ઞાન અને ધર્મ, યોગ, આ બધી વસ્તુઓ છે એ આવી રીતે એક એનું ભૂમિકામાં છે. પણ ભક્તિ બંને પ્રકાર, આપણું હૃદય પણ શુદ્ધ કરે છે અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ આપે છે. એટલે ભક્તિનો મહિમા ખૂબ વધારે છે. એવું કેમ છે કે ભક્તિ ભાવ પ્રધાન છે, કર્તૃ પ્રધાન નથી. સત્કર્મો કરનાર કોણ છે એના ઉપર સત્કર્મોનું ફળ મળે. એટલે સત્કર્મોનું ફળ જે છે કર્તૃ પ્રધાન કહેવાય. અને જ્ઞાન પણ જેવો અધિકારી હોય એવું જ્ઞાન જન્મે છે. એટલે જ્ઞાન છે, ધર્મ છે, યોગ છે, આ બધા કર્તૃ પ્રધાન છે. જ્યારે ભક્તિ જે સાધના છે એ ભાવ પ્રધાન કે પ્રમેય પ્રધાન, કોની ભક્તિ કરીએ છીએ ને એનું એ પ્રમાણે ફળ મળે આપણને. પરમાત્માની ભક્તિ કરતા હોય, પરમાત્મા એટલે આપણે નિષ્કામ ભાવે પરમાત્મા બુદ્ધિથી આપણા ઈષ્ટદેવની આરાધના, કોઈ પણ ઈષ્ટદેવ, અહીંયા કંઈ એવું નથી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે કે ગણપતિજીની ભક્તિ કરે છે. કોની ભક્તિ કરે છે અગત્યનું છે. એટલે શું? જે ઈષ્ટદેવ હોય આપણા એની સમજ કેવી છે. ઈષ્ટદેવની જે મારા ઈષ્ટદેવ છે એ વિગ્રહ રૂપે પણ છે, સમગ્ર વિશ્વ રૂપે પણ છે અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પણ છે. એ પ્રમાણે ભક્તિ જેની થાય છે એની યોગ્યતા અનુસાર આપણને ફળ મળે છે. એટલે ભક્તિ ઉદ્દેશ્યની પ્રધાનતાથી થતી હોય છે. જેની ભક્તિ કરીએ છીએ એ ભગવાન વિશેની સમજ આપણી શું છે એના દ્વારા આપણને એનું ફળ મળે છે. કેવી રીતે થાય છે ભક્તિ એ અગત્યનું નથી. એટલે ભક્તિમાં ઉપચારો વગેરે અગત્યના નથી, કોની થઈ રહી છે ને એ મહત્વનું છે. એટલે ધર્મ વગેરે છે કોણ કરે છે એ મહત્વનું છે. ભક્તિ કોની કરીએ છીએ ને એ મહત્વનું છે. એટલે એ પ્રમાણે કોની કરીએ છીએ. એટલે અહીંયા આગળ ભાગવતમાં પણ ઘણીવાર કીધું, તસ્માત વૈરાનુબંધેન નિર્વૈરેણ ભયેન વા સ્નેહાત કામેન વા યુજ્યાત કથંચિત ન ઈક્ષતે. એટલે ભગવાન જે છે, ગોપીઓએ માધુર્ય ભાવથી ભગવાનની ભક્તિ કરી, ઉદ્ધવ સખ્ય ભાવથી ભગવાન સાથે જોડાયા હતા, હનુમાનજી દાસ્ય ભાવથી, સનકાદી જે છે શાંત ભાવથી,
એટલે ભગવાન સાથમાં જ બધી મનોવૃત્તિઓ જે છે એ આવી રીતે જોડાયેલી હતી. તસ્માત વૈરાનુબંધેન એટલે વૈર પૂર્વક શિશુપાલ દત્તવક્ત્ર છે, રાવણ છે વગેરે બધા કંસ વગેરે વૈર ભાવથી અત્યંત દ્વેષ કરતા પણ છતાં કોની કરતા હતા? ભગવાનનો દ્વેષ કરતા હતા. ભગવાન માટે આ હિરણ્યકશિપુ છે ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો, પ્રહલાદજીનો દ્રોહ કર્યો એટલે ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો વગેરે વગેરે. એટલે કોની ભક્તિ કરીએ છીએ એ મહત્વનું છે. અહીંયા જે મંગલાચરણ છે 7મા સ્કંદનું, સ્વભક્ત પક્ષપાતેન તદ વિપક્ષ વિદારણમ નૃસિંહમ અદ્ભુતમ વંદે પરમાનંદ વિગ્રહમ. પોતાના ભક્તનો પક્ષપાત કરવા દ્વારા ભક્તના પ્રતિપક્ષી, ભક્તના વિરોધી જે છે એ બધાનું, હિરણ્યકશિપુ વગેરેનું વિદારણ જેમણે કર્યું એ અદ્ભુત નૃસિંહ ભગવાનને હું વંદન કરું છું, જે પરમ આનંદ વિગ્રહ છે. નૃસિંહ ભગવાન ભયંકર હતા, બધા ડરી ગયા હતા, છતાં પણ ભક્ત શું લખે છે? નૃસિંહનું પરમ આનંદ વિગ્રહ છે. તો નૃસિંહ ભગવાન પરમ આનંદ વિગ્રહ કઈ રીતે હોય? નૃસિંહ ભગવાન તો બાપા કેવા, એના નખ કેવા, એની કેશવાળી કેવી, નૃસિંહ ભગવાનનું રૂપનું વર્ણન કરીએ તો આપણને ડરી જઈએ. એવા ભગવાન પરમ આનંદ વિગ્રહ કઈ રીતે હોય? એ ભક્તને છે ને પ્રહલાદજીને દેખાયા પરમ આનંદ સ્વરૂપ. એટલે કઈ રીતે એ આગળ પ્રહલાદજી પોતે બહુ સુંદર રીતે સમજાવવાના છે. નૃસિંહ વપુર ભીમમ સ્તંભ સંભવમ અદ્ભુતમ. નરસિંહ ભગવાનનું શરીર જે છે એ ભીમ એટલે ભયંકર, ને સ્તંભ સંભવમ થાંભલામાંથી ઉદ્ભવ્યા છે, પ્રગટ થયા છે, અદ્ભુત છે. ભક્ત ત્રાણાય વિપ્રાણ. આવું કેમ શરીર ધારણ કર્યું, વિગ્રહ ધારણ કર્યો ભગવાને? ભક્તનું ત્રાણ, પ્રહલાદજીની રક્ષા માટે, પ્રહલાદજીના બચાવવા માટે ભગવાન પ્રગટ નથી થયા. એટલે હિરણ્યકશિપુ મારતો હતો ને એટલે પ્રગટ નથી થયા. હિરણ્યકશિપુએ કીધું, ક્યાં છે તારો ભગવાન? કોના બળે તું આ બધું આવી પ્રવૃત્તિઓ કરે છે? પ્રહલાદે કીધું કે બધે છે, બધે છે, આ થાંભલામાં છે. એટલે પ્રહલાદજીએ હા પાડી. એટલે પ્રહલાદજીએ હા પાડી એટલે પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે થાંભલામાંથી આવી રીતે પ્રગટ થયા. એટલે મહાત્માઓ આવું કે પ્રહલાદજીનું રક્ષણ કરવું તો સંકલ્પ માત્રથી હિરણ્યકશિપુને મારી શકે છે ને, એમાં પ્રગટ થવાની શું જરૂર છે? ભગવાન સંકલ્પ માત્રથી આ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરી શકે. એના માટે આવું અવતાર કરવું ને બધું શું દિવસે નહીં ને રાતે નહીં ને બધી શરતોનું પાલન કરવું પડ્યું. એટલે ભગવાન પરતંત્ર છે? ના ના, ભગવાનનો તો એક જ ઉદ્દેશ્ય છે, મારા ભક્તનું વચન સત્ય કઈ રીતે થાય. ભીષ્મ પિતામહે કીધું આજે ભગવાનને શસ્ત્રો ઉપાડીને જ રહીશ. એટલે પોતે કંઈ પોતાની ઈચ્છાથી શસ્ત્રો ધારણ નથી કર્યા, પરંતુ મારા ભક્ત ભીષ્મ પિતામહનું વચન સત્ય કરવા માટે ધારણ કરેલા છે. એટલે પ્રહલાદજી સ્મૃતિમાં આગળ કહેવાના છે કે નૃસિંહ અવતાર ભગવાને કેમ ધારણ કરેલો છે. એવા વાસુદેવ નૃસિંહ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ. બધા 7મા સ્કંદના મંગલાચરણમાં છે. જે 7મા સ્કંદ 9મો અધ્યાય પ્રહલાદની સ્તુતિ જે આવે છે એ વિશે કહે છે. નવમે બ્રહ્મણા ભીત્યા. જ્યારે આપણે નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે જેટલા બધા હતા ને, બ્રહ્માજી ને ઇન્દ્ર ને વગેરે બધા એટલા બધા ડરી ગયા હતા. એટલે એક એક શ્લોકમાં બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, નાગ, મનુષ્યો, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, કિમ પુરુષો, વૈતાલિકો, કિન્નરો, વિષ્ણુના ભગવાનના પાર્ષદો, આ બધા ડરી ગયા હતા. હવે બ્રહ્મણા ભીત્યા એટલે કે ડરથી બધા ડર્યા અને એક એક શ્લોકની સ્તુતિ કરીને આમ ભાગી ગયા. તો પછી બધા બ્રહ્માજીએ પ્રહલાદને કીધું કે બેટા હવે તું આમના ક્રોધને શાંત કર. એટલે અસુર બાલક પ્રહલાદ. એટલે બ્રહ્મણા ડરી જઈને બ્રહ્માજીએ આ પ્રહલાદને કહ્યું કે હવે તું આવી રીતે કોપમ પ્રશમયન અને નસ્તૌષિત નૃસિંહમ અતિ ભીષણમ. તો નૃસિંહ અતિ ભીષણ એવા નૃસિંહ ભગવાનને
શાંત કર અને એમની સ્તુતિ કર. સ્તૌત એટલે સ્તુતિ કરી છે આ અધ્યાયમાં. અને સ્વસ્મિન્નિવ સમસ્તેષુ તત્કૃપામૃત દૃષ્ટયે પ્રહ્લાદઃ સ્તૌતિ સત્પદ્યૈઃ દ્વિચત્વારિંશતા હરિમ. એટલે પ્રહ્લાદજીએ 42 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને સ્વસ્મિન્નિવ સમસ્તેષુ તત્કૃપામૃત દૃષ્ટયે ભગવાનની કૃપામયી જે દૃષ્ટિ છે એનો જો ભક્ત કોને કહેવાય? સ્વસ્મિન ઇવ પોતાના ઉપર જેવી ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ છે. ભગવાને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો, એમનો જે કર કમળ છે શું નાટ સૂંઘ્યું, માથું સૂંઘ્યું. આ એક રામચરિતમાનસમાં પણ જે ભક્તો છે બધા એનું બધા આવી રીતે માથું સૂંઘે છે. એટલે માથું સૂંઘ્યું અને એના માથા ઉપર આવી રીતે કર કમળ પધરાવ્યો અને કૃપા દ્રષ્ટિ, કરુણાપૂર્ણ દ્રષ્ટિથી પ્રહલાદને જુએ છે. ત્યારે પ્રહલાદજી કહે છે સ્વસ્મિન ઇવ મારા ઉપર જેવી આપની કૃપા દ્રષ્ટિ છે સમસ્તેષુ એવી જ કૃપા દ્રષ્ટિ બધા ઉપર થાવ. જો આને ભક્ત કહેવાય. તત કૃપા અમૃત દૃષ્ટયે મારા ઉપર જેવી કૃપામયી અમૃતમયી દ્રષ્ટિ આપની છે એ સમસ્તેષુ સમગ્ર આવી રીતે જીવો ઉપર થાય. એના માટે પ્રહલાદજીએ 42 શ્લોકોમાં હરિની સ્તુતિ કરી છે. શ્રી હરિની સત્પદ્યૈઃ એટલે કે 42 શ્લોકોમાં સુંદર 42 શ્લોકોમાં આવી રીતે ભગવાનની સ્તુતિ કરેલી છે. 42 શ્લોકોમાં સ્તુતિ કરી પછી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રહલાદજીને કહે છે બેટા કંઈક માંગ માંગ. એટલે પાછા 9 શ્લોકોમાં પ્રહલાદજી ભક્ત હૃદય પ્રગટ કરે છે. એટલે 42 અને 9 એ પ્રમાણે આટલા 51 શ્લોકોમાં પ્રહલાદજીનું સુંદર ચરિત્ર પ્રગટ થયું છે. પ્રહલાદ સ્તુતિ આપણે વિશ્વનાથ ચક્રવર્તી નામના ભાગવત ઉપરના ટીકાકાર જે છે એ કહે છે રમાપી યત્ર ન પ્રાભૂત અન્યશામ તત્ર કા કથા. એટલે બ્રહ્માજીને વગેરે બધા ક્રોધ શાંત કરવાની પ્રાર્થના કરે છે. પછી એમનાથી ડરી જ જાય છે ને જોઈને. પછી રમા એટલે લક્ષ્મી દેવીને કહે છે કે તમે ભગવાનને શાંત કરો. ત્યારે રમાપી નૃસિંહ ભગવાને એવી ત્રાળ પાડી તો લક્ષ્મીજી પણ ભાગી ગયા. એટલે લક્ષ્મીજી પણ જ્યાં પહોંચી ન શક્યા. રમાપી યત્ર ન પ્રાભૂત અન્યશામ તત્ર કા કથા. તો વળી બીજા બધા બ્રહ્મા રુદ્ર ઇન્દ્ર અને કિન્નરોના બધા આપણે જે જોયા ગંધર્વો એમની શું વાત કરવી. વાત્સલ્ય મૂર્તિમત કિંતુ પ્રહલાદો અનુબભૂવત. મૂર્તિમાન વાત્સલ્ય પ્રહલાદે ભગવાનનું મૂર્તિમાન વાત્સલ્ય નો અનુભવ પ્રહલાદે કરેલો છે. એટલે એ રીતે આ સ્મરણ કરે છે પ્રહલાદજીનું અને નૃસિંહ ભગવાનનું. જ્યારે બધું શાંત થાય છે, પ્રહલાદજીને ખોળામાં બેસાડે છે, ત્યારે નૃસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ પ્રેમમાં મગ્ન થઈને ભગવાનના ચરણને હૃદયમાં ધારણ કરે છે. એમનું શરીર રોમાંચિત થઈ ગયું છે. નાકમાંથી આનંદ આશ્રુની ધારા વહી રહી છે. ભગવાને જોયું પ્રહલાદજીના આવા હાવભાવ. ત્યારે સ્નેહ અતિશયથી પ્રહલાદનું મસ્તક સૂંઘ્યું. કોમળ શબ્દોમાં બોલે છે બેટા પ્રહલાદ ક્યાં તારું? ભગવાન નૃસિંહ ભગવાન બોલે છે આ ક્વેદં વપુઃ ક્વચ વયઃ સુકુમાર મેતત કોઈ તા પ્રમત્ત કૃત દારુણયાતનાસ્તે આલોચિતં વિષયમેતદ ભૂતપૂર્વં ક્ષંતવ્યમંગ યદિ મે સમયે વિલંબઃ. અંગ અત્યંત પ્રિય હોય ને એને અંગ કહીને બોલાવાય છે. તાત કહીને પણ બોલાવાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અર્જુનને માટે તાત શબ્દ નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ઘણીવાર તાત શબ્દ પણ એટલે પોતાના પ્રિય શિષ્યને પ્રિય શ્રોતાને તાત અંગ વગેરે કહીને બોલાવે છે. એટલે અંગ ક્ષંતવ્યમ, ભાઈ મને ક્ષમા કરજે પ્રહલાદ.
ક્વ ઇદમ તવ વપુઃ, આ તારું સુંદર સુકુમાર અત્યંત 5 વર્ષના પ્રહલાદજી છે, અત્યંત કેવું 5 વર્ષનું શરીર હોય બાળકનું, અને ક્યાં ક્વ એતાહ પ્રમત્ત કૃત દારુણ યાતના, અને હિરણ્યકશિપુએ આવી અત્યંત પ્રમત્ત થઈને કેવી દારુણ યાતનાઓ તને આપી. ક્યાં તારું 5 વર્ષનું સુકુમાર શરીર અને ક્યાં આ હિરણ્યકશિપુએ આપેલી તને દારુણ યાતનાઓ. આલોચિતમ વિષમેતદ અભૂતપૂર્વમ, અને માટે આ અભૂતપૂર્વ પ્રસંગ જોવા મળી રહ્યો છે મહાત્માઓને કે ભગવાન પોતે, ત્રિલોકનાથ જગન્નાથ ભગવાન પોતે આ ભક્તની માફી માંગતા કહે છે કે પ્રહલાદ, મને આવવામાં સમયે વિલંબ થઈ ગયો, મને ક્ષમા કરજે. અભૂતપૂર્વ પ્રસંગ જોવામાં આવ્યો, બેટા મને આવવામાં જો વિલંબ થયો હોય તો તું મને માફ કરજે. આવું ભગવાન બોલે છે. બ્રહ્માંડ નાયક ભક્તને પોતાના ખોળામાં લઈને આવું બોલે છે કે મારે થોડું વહેલું આવવું જોઈતું હતું. એટલે આ ભક્તનો આવી રીતે ભગવાન માટેનો પ્રેમ અને ભગવાનની કરુણા ભક્ત માટે, એટલે ભક્તનું ભગવાનનું કરુણામય હૃદય અહીંયા જોવા મળે છે. પ્રહલાદે 2 હાથ જોડીને પૃથ્વી પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. નૃસિંહ ભગવાન શાંત થયા છે, એમનું હૃદય વાલથી ઉભરાઈ આવ્યું છે, તે ખોળામાં લે છે અને આવી રીતે બહુ સુંદર ભાવ પ્રગટ કરેલો છે. બંને ભક્ત અને ભગવાન બંને એકબીજાને અનિમેષ નેત્રોથી જોઈ રહ્યા છે. એટલે પ્રહલાદજીની અને બ્રહ્માજીની વાણીને સત્ય કરવા માટે શ્રી હરિ સમસ્ત સંસારમાં પોતાની સર્વવ્યાપકતા બતાવવા માટે આ નૃસિંહ રૂપે સ્તંભ દ્વારા વિચિત્ર રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. અને જ્યારે હિરણ્યકશિપુ ગદા અને ઢાલ અને તલવાર વગેરે લઈને ભગવાન ઉપર યુદ્ધ આક્રમણ કરે છે, ત્યારે નૃસિંહ ભગવાન બધી શરતો પૂર્ણ થાય એ રીતે સભાખંડના દરવાજા પાસે, ઉમરા પાસે લઈ જાય છે. પોતાની જાંઘ ઉપર હિરણ્યકશિપુને પાડે છે અને નખોથી ચીરી નાખે છે. એટલે કાળજુ ફાડી જમીન ઉપર એને પછાડે છે. આ પ્રમાણે નૃસિંહ અવતાર લઈને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરેલો છે. ને સૌથી પહેલા હિરણ્યકશિપુનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો, એટલે હિરણ્યાક્ષનો વધ કર્યો ત્યારે હિરણ્યકશિપુને અત્યંત દુઃખ થયું અને બ્રહ્માજી પાસે વરદાન માગ્યું. ઘણી બધી તપ કર્યું એણે, અને સમગ્ર સંસારનો એક ચક્રવર્તી રાજા હું બનું, બધું મારા કયા પ્રમાણે થવું જોઈએ. એટલે આવું હિરણ્યકશિપુને થયું, એટલે એને વરદાન માગ્યું કે હું કોઈનાથી ના મરું, મનુષ્ય, પશુ, દેવ, દૈત્ય, નાગ વગેરે કોઈનાથી મરું નહીં, અસ્ત્ર કે શસ્ત્રથી ના મરું, પૃથ્વીમાં ના મરું, આકાશમાં પણ ના મરું, અને મારો વૈરી જ કોઈ ના હોય, કોઈ મારો સામનો કરવા તૈયાર જ ના થાય, એટલે અજય બની જવાય. એટલે આવી રીતે વરદાન માંગ્યું. એટલે હિરણ્યાક્ષનું મૃત્યુનું સ્મરણ કરતા કરતા એ હિરણ્યકશિપુ ભગવાનનો દ્વેષી થઈ ગયો અને બધા પ્રાણીઓના રાજાને જીતી લીધા. મનુષ્યોમાં જે રાજા હોય એને જીતી લીધા, નાગોનો રાજા જીતી લીધા, ગંધર્વો, કિન્નરો, યક્ષો, ઋષિઓ બધાના રાજા જે હોય એને જીતી લીધા અને એના સ્થાન છીનવી લીધા. એટલે જે કંઈ પણ સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોય તેનું સ્થાન છીનવી લીધું. જે કંઈ પણ આહુતિ, યજ્ઞ, દાન, તપ, જે કંઈ પણ સત્કર્મો, કોઈ પણ કર્મ કરે ને એનું ફળ સીધું હિરણ્યકશિપુને મળે. એટલે આવી રીતનું બધા પાસેથી બધા અધિકાર છીનવી લીધા હતા. એટલે આપણે કેવું થાય કે ખેતી ખેડૂત કરે અને બધો પાક જે કંઈ પણ આવે ને એ ઓલો હિરણ્યકશિપુ લઈ જાય. આપણે જે કોઈ સત્કર્મ કરીએ, ભગવાનનું નામ લઈએ, એનું ફળ છે ને પુણ્ય હિરણ્યકશિપુ લઈ જાય. બધાના ઉપર અધિકાર એણે મેળવી લીધો હતો. અને એટલે આ બ્રહ્માજી પાસેથી વરદાન માંગીને એનું શરીર જ સુવર્ણ જેવું તેજસ્વી અને કઠોર થઈ ગયું હતું. એટલે હિરણ્યકશિપુ એવું કહેવાય છે. બધા લોક અને લોકપાલ ત્રાસી ગયા હતા. ત્યારે બધા પ્રાર્થના કરે છે, આકાશવાણી થાય છે કે જ્યારે કોઈ પણ પ્રાણી, દેવતા, વેદ, ગાય,
બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને ભગવાનનો દ્વેષ કરશે ને ત્યારે એનો જલ્દી વિનાશ થશે. એટલે હિરણ્યકશિપુ એટલે બીજા બધા પ્રાર્થના કરે છે કે આનો વધ કરો, આનો ઉદ્ધાર કરો, પણ હિરણ્યકશિપુનો ઉદ્ધાર તરત કેમ ના થાય? કારણ કે એ જ્યારે કોઈ આ 6 માંથી કોઈનો દ્વેષ કરે ને, એનો અપરાધ કરે ને, ત્યારે હિરણ્યકશિપુનો સમય પૂરો થયો કહેવાય. દેવતા, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને ભગવાન આનો દ્વેષ કરે, એમનો કોઈક અપરાધ કરે, એમને નિંદા વગેરે કંઈક કરે, ત્રાસ આપે, ત્યારે એનો વિનાશ જલ્દી થાય છે. એટલે પ્રહલાદનો એટલે પોતાના નિર્વૈર ભગવાનનો ભક્ત હતો અને નિર્વૈર હતો. પ્રહલાદજીના આ 2 ગુણો જે છે એ બહુ જ મહાન છે. કોઈના માટે વેર ભાવ નહોતો. એટલે જે શુક્રાચાર્યજીના જે પુત્રો હતા ષંડ અને અમર્ક, એ આ પ્રહલાદને બધા દૈત્યોને બાળકોને ભણાવતા હતા. એટલે જ્યારે ષંડ અને અમર્ક બધું પાઠ ભણાવે ને તો પ્રહલાદજી એના બદલે આવી રીતે ભગવાનની નવદા ભક્તિ વગેરે વગેરે પાઠ બધાને ભણાવવા લાગે. બહુ સુંદર આપણે વિચાર કરેલો છે પ્રહલાદજીનું. આખું જે બાળપણ જે છે એ પણ ભગવાનની ભક્તિથી પરિપૂર્ણ હતું. એટલે ષંડ અને અમર્ક માટે પણ પ્રહલાદજીને કોઈ ભેદભાવ નહોતો. એટલે જ્યારે પ્રહલાદજી આવી રીતે ભગવાનની જ વાતો કરે, ષંડ અને અમર્કને આમ થાય કે આ આવી રીતે હિરણ્યકશિપુ અમારા ઉપર ગુસ્સે થાય છે, તું આવું બધું કરે છે ભગવાનની વાતો, એટલે એવું ના કર. પ્રહલાદજીની મતિ ફેરવવા માટે ષંડ અને અમર્કે કૃત્ય ઉત્પન્ન કરી. તો એ કૃત્યાને કીધું કે તું આવી રીતે પ્રહલાદજીની બુદ્ધિને મતિને ફેરવી નાખ. તો પ્રહલાદજી પાસે આવી કૃત્યા તો પોતાનું કાર્ય સિદ્ધ ના કરી શકી. આ તંત્ર વગેરેમાં જેમ કહેવાય ને કંઈક ભૂત સિદ્ધ કર્યું ને વગેરે બધી જે વાતો હોય, એટલે અત્યંત ગાયત્રીની ઉપાસના કરી હોય કે કંઈક ભગવાનની એવી ભક્તિ વગેરે જપ ધ્યાન કરેલા હોય તો એની અસર આપણા ઉપર ના થાય. તો જેની અસર આ જો એ ના થાય ને ભૂત કે તંત્ર વગેરેની, તો જેણે ઉત્પન્ન કર્યું હોય, જેણે સિદ્ધ કર્યું હોય ને એનો નાશ કરી નાખે, આવું હોય. એટલે ભગવાનના ભક્તોની મહાત્મામાં કહેવામાં આવે છે. એટલે કૃત્ય જે ઉત્પન્ન થઈ હતી પ્રહલાદજીને કંઈ ના કરી શકી, એટલે ષંડ અને અમર્કનો એનો નાશ કરી દીધો, મૃત્યુ પામ્યા બંને જણા. અને આ તો ગુરુપુત્ર કહેવાય. ગુરુપુત્રનો આવી રીતે જો મૃત્યુ પામ્યા તો એનો દોષ મને લાગે. એના કરતાં પ્રહલાદજી મનોમન પ્રાર્થના કરે છે કે મને આ ષંડ અને અમર્ક માટે જરા પણ વેર ભાવ ન હોય, દ્વેષ ન હોય ને તો આ બંને અત્યારે જીવતા થઈ જાય. અને આવું બોલતાની સાથે બંને આવી રીતે જીવિત થઈ જાય છે. એટલે નિર્વૈર હોવું. શ્રીમદ 11મો અધ્યાય છે, મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસ્ મામેતિ પાંડવ. 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનનો છેલ્લો શ્લોક છે. સમગ્ર ભગવદ્ ગીતાનો સાર કહેવામાં આવે છે મહાત્માઓ વડે. 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક. 5 વસ્તુ એમાં કીધી છે. મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. આવા 5 ભગવાને આ 18મા અધ્યાયમાં પણ કીધેલા છે. આ જ 5 વસ્તુઓ. એટલે ભગવદ્ ગીતાનો પણ એ સારભૂત શ્લોક કહેવામાં આવે છે. નિર્વૈર હોવું. કોઈના માટે હૃદયમાં વેરભાવ હોય તો પરમાત્માની પ્રાપ્તિ આ જન્મમાં સંભવ નથી. મહાત્માઓ ખાસ કહે છે કોઈના માટે વેરભાવ ન હોવો જોઈએ. એટલે જે છે એ એટલે કોકના હૃદયમાં લોભ કામ વગેરે હોય તો એને ભગવાનની માયા નચાવી રહી છે. એટલે પરવશતાથી ક્રોધ કરે છે, અપમાનિત શબ્દો બોલે છે, કંઈક કરે છે, એમાં એનો વાંક નથી. એટલે એના હૃદયમાં એટલે કોઈના માટે આપણને વેરભાવ ક્યાંય રીતે ના હોય તો ભાઈ ભગવાનની માયા દ્વારા એ આવી રીતે યંત્રવત કઠપુતળીની જેમ બધું કરી રહ્યો છે, એમાં એનો કોઈ વાંક નથી. એટલે આ પ્રમાણે આપણે સમજી શકાય. જેથી વેરભાવ, ઈર્ષ્યા જેને કહેવાય, ગુણોમાં પણ દોષ દર્શન અને અસૂયા કહેવામાં આવે છે, બધું નાશ પામે. એટલે પ્રહલાદજીનું ચરિત્ર એ રીતે પણ બહુ જ અગત્યનું છે. જ્યારે હિરણ્યકશિપુ કહે છે તું કોની શક્તિથી મારા શાસનને પડકારી રહ્યો છે, તો જે ગુરુપુત્રો જે છે એનો પાઠ ભણતો નથી અને આ નવધા ભક્તિના અંતે બધું બોલે છે કે કોના બળે મારી
આજ્ઞા વિરુદ્ધ વર્તન કરે છે. પ્રહલાદજી કહે છે, હે દૈત્યેન્દ્ર પિતાજી, બ્રહ્માજીથી તણખલા પર્યંતના બધા જીવો ભગવાનને વશ છે. મારું આપનું બધાનું બળ એ ભગવાનનું જ છે. એટલે મારામાં જેટલું નાનું બળ છે અને આપનામાં જે બધા આખા બ્રહ્માંડનું બળ છે એ બધું ભગવાનનું જ છે. એટલે આવું કીધું ને હિરણ્યકશિપુ, મારા સિવાય બીજો તું જેને જગદીશ્વર માને છે એ ક્યાં છે, મને બતાય તો. એટલે પછી કહે છે, તો બધે જ છે. કે આ થાંભલામાં છે, દેખાતું કેમ નથી? પ્રહલાદજી હા પાડે છે. પ્રહલાદજી આવી રીતે વાણીને સત્ય કરવા માટે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. અત્યંત વિકરાળ આંખો છે, ચકળ વકળ થઈ રહી છે, જાણે કે આમ કોને શોધીને આમ હિરણ્યકશિપુને ઉપર એટલો ક્રોધ હતો કે પ્રહલાદજીને આટલા હેરાન કરેલા છે. એટલે જીભ હતી એ આવી રીતે મુખને ચાટતી હતી. લોહીથી મુખ, ગરદનના વાળ બધા લાલ ચોળ હતા અને કેશવાળીથી વાદળો વિખરાઈ ગયા. નેત્રોની જ્વાળાઓથી એટલા બધા ક્રોધિત નેત્રો હતા કે સૂર્યનું તેજ પણ ફીક્કું પડી ગયું. શ્વાસના ધક્કાથી સમુદ્ર ખળભળી ઉઠ્યો હતો અને સિંહનાદથી દિગ્ગજો ચિત્કાર્યા અને પગના ધમાકાથી સ્વર્ગ જે છે ને એ પણ ડગમગી ઉઠ્યું હતું. તો નૃસિંહ ભગવાનનું આવી રીતે ચરિત્ર છે. તો પ્રહલાદજી અત્યંત દીનતા અને ભક્તિ સભર પ્રાર્થના કરે છે. એટલે નૃસિંહ ભગવાન કહે છે, તારા જેવા પ્રેમી ભક્તો આ લોક કે પરલોકનું કશું જ માંગતા નથી એ ખબર છે, છતાં મારી પ્રસન્નતા ખાતર હું પ્રગટ થયો છું, પ્રસન્ન થયો છું તારા ઉપર. તો એક મન્વંતર સુધી તું દૈત્યોના અધિપતિ તરીકે રહે અને પછી સમસ્ત ભોગોને ભોગવ. એટલે પ્રહલાદજીને જ્યારે કહે છે એક મન્વંતર સુધી દૈત્યોના અધિપતિ રાજા તરીકે રહીએ, તો પ્રહલાદજીને જરા શંકા થાય કે આવું રાજા અને વગેરે પછી ભોગોમાં હું આમે અસુરકુળમાં જન્મેલો છું, ભોગો માટે મને સ્વાભાવિક આકર્ષણ હોય તો પછી ભોગોના આકર્ષણથી હું બચી શકીશ કે નહીં? એટલે ભગવાન માટેનો પ્રેમ ઓછો થઈ જશે તો બધા ભોગોની વચ્ચે રહીએ તો ભોગ સંસ્કારો જાગે અને સત્સંગ વગેરે જે બધા ભક્તોની વચ્ચે રહીએ ને તો યોગના સંસ્કારો જાગે. એટલે પ્રહલાદજી પૂછે છે કે મારામાં ભોગના સંસ્કારો જાગી જશે તો એક બહુ સુંદર અહીંયા આપણી રીતે કહે છે ભગવાન એ વખતે, સર્વ પ્રાણીઓના હૃદયમાં યજ્ઞ ભોગતા ઈશ્વરના રૂપમાં હું બિરાજમાન છું. 8મો અધ્યાય છે ભગવદ્ ગીતામાં. 7 પ્રશ્નો પૂછે છે. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ વગેરે બધું. અધિયજ્ઞ એટલે ભગવાનનું અધિયજ્ઞ સ્વરૂપે આપણે જો સ્મરણ કરીએ, અધિયજ્ઞ એટલે યજ્ઞના અધિપતિ, એટલે કે આપણા દ્વારા જે કંઈ પણ યજ્ઞ એટલે કે જે ક્રિયાઓ થઈ રહી છે એના અધિપતિ, એના સ્વામી, એના ભોગતા ભગવાન છે. એટલે જો ભોગતા ભગવાન હોય, જે જે કર્મો કરીએ છીએ ને કર્મફળ ભગવાનને મળે છે. ભગવાન જ કર્મફળના ભોગતા છે આ શરીરમાં. એ જ આંખ દ્વારા સારા નરસા દૃશ્યોને જુએ છે, કાન દ્વારા સાંભળે છે વગેરે. એવું આપણે સમજીએ ને તો આંખ દ્વારા સારા ભક્તોના, મહાત્માઓના સુંદર જે દૃશ્યો છે એ જ જોઈએ. એટલે ભગવાનને યજ્ઞ ભોગતા તરીકે અથવા તો અધિયજ્ઞ તરીકે આપણે સ્વીકારીએ ને તો કોઈ ખોટું કર્મ થાય જ નહીં, કુકર્મ ના થાય, કુવિચાર ના થાય વગેરે. કે આના ભગવાનને દુઃખ પહોંચશે એવું થાય. એટલે કે કંઈ કુવિચાર આવતો હોય તો ભગવાન દુઃખી થશે એવું આપણને થાય. એટલે ભગવાન એવું કહે છે કે યજ્ઞ ભોગતા રૂપે હું બધા જીવોમાં બિરાજમાન છું. એટલે તું તારા હૃદયમાં મારું દર્શન કરજે અને મારી લીલા કથાઓ સાંભળજે. એટલે એનાથી તું આ કોઈ કર્મોથી લેપાયમાન નહીં થાય. તું પ્રારબ્ધ જે છે એ તારું ભોગવજે અને એ પ્રમાણે જેટલા પણ પ્રારબ્ધમાં શું હોય, પાપ અને પુણ્ય કર્મો હોય તો ભોગો. એટલે કે એક મન્વંતર સુધી તું રહીશ તો પુણ્ય કર્મોનો ક્ષય કરજે. પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થવાનું હોય તો અધિપતિ તરીકે રહીને પુણ્ય કર્મો પૂરા કરજે અને નિષ્કામ પુણ્ય કરતો રહેજે. એટલે નિષ્કામ પુણ્ય દ્વારા પાપને તું આવી રીતે એનો ક્ષય કરજે. એટલે પૂર્વેના પાપ ક્ષય કઈ રીતે થાય? આપણે નિષ્કામ ભાવે પુણ્ય કર્મ કરીએ ને, સત્કર્મો કરીએ નિષ્કામ ભાવે, તો પૂર્વેના પાપ અને પાપના સંસ્કારો જે છે ને એ બધા ક્ષય પામે. એટલે આવી રીતે પુણ્ય અને પાપ બંનેથી તું મુક્ત
મુક્ત થઈ જઈશ એવું અહીંયા ને પ્રમાણે કર્મબંધનથી મુક્ત થઈ જઈશ એવું કીધું. એટલે હવે સ્તંભ સંભવ મુક્તમ એટલે ભગવાનની આજ્ઞાથી પિતાના ઉત્તરાધિકારી તરીકે રાજગાદી ઉપર પ્રહલાદજી બેસે છે. અને જેવા રાજગાદી ઉપર બેઠા એટલે પછી એમનું જે કર્તવ્ય થાય કે પિતાને પવિત્ર કરો. પોતાના પિતા આવી રીતે છે તો એમનું કલ્યાણ થાય, એમનો ઉદ્ધાર થાય એની જવાબદારી પ્રહલાદની કહેવાય. એટલે પ્રહલાદજીએ માગ્યું કે જો કે આપની દ્રષ્ટિ પડતા જ આવે હિરણ્યકશિપુ મારા પિતાજી શુદ્ધ થઈ ગયા છે, આપણી દૃષ્ટિ પડતા જ મારા પિતાજી શુદ્ધ થઈ ગયા છે, પવિત્ર થઈ ગયા છે, પરંતુ આપની નિંદા કરાઈ છે. મારા પિતાજીએ આપની નિંદા કરી છે અને મારો દ્રોહ એટલે કે ભગવાનના ભક્તનો દ્રોહ કરેલો છે. એટલે આ બે જે છે પાપ દોષ એનાથી મારા પિતાજી શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય એવી પ્રાર્થના પ્રહલાદજી કરે છે. એટલે ભગવાન ત્યારે કહે છે હા એટલે તારા 21 પેઢીના પિતૃઓ પણ તરી જ ગયા છે, કારણ કે એમાં તું આવી રીતે ભગવાનનો પ્રેમી ભક્ત નિવાસ કરે છે. એટલે એની ચિંતા ન કરીશ, તારા કુળને પવિત્ર કરનાર તું જ આવી રીતે અહીંયા શોભી ગયો છે. એટલે પ્રહલાદ જેવો પુત્ર હોય તો પોતાના પિતૃઓને મા બાપને સંતોષ થાય. તારે દુર્યોધન જેવો હોય તો મા બાપને ધૃતરાષ્ટ્રને જે છે ગાંધારી અને ડૂબાડે ઉલટામાં. એટલે પ્રહલાદજીની કથા દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આપણા બાળકોને સુખના સાધનો ઉપરાંત સંસ્કાર પણ આપવા જોઈએ. એટલે નારદજીએ જે ભક્તિના ભગવાનના બધા સંસ્કારો આપેલા છે એના લીધે પ્રહલાદજીએ આખા કુળને તારેલા છે. તો પ્રહલાદજીનું ચરિત્ર આવી રીતે થયું. અને પ્રહલાદજીની પહેલી સ્તુતિ જે છે 42 શ્લોક વાળી એ પણ બહુ સુંદર છે. અને પછી ભક્ત હૃદય જે પ્રગટ કરે છે ને એ પણ બહુ સુંદર છે. જે પહેલો શ્લોક છે શિવ મહિમ્નામાં પણ કેવું નિરપવાદ પરિકર એટલે કે મારી કોઈ આવી રીતે અધિકાર નથી ભગવાનની સ્તુતિ કરવાનો કોઈ અધિકાર નથી મારામાં, પરંતુ જેમ બાળક કાલી ગહેલી ભાષામાં કંઈક બોલે તો મા બાપ પ્રસન્ન જ થાય, એમ ભગવાન ભલે મારો અધિકાર નથી છતાં પણ હું આવી રીતે સ્તુતિ કરું છું જેથી ભગવાન પ્રસન્ન થાય. તો પહેલા શ્લોકમાં પ્રહલાદજી કહે છે બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાદિતું પુરુગુણૈરધુના વિપિપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. તો જે રામચરિતમાનસમાં જે નમ્રતા અને વિનય પ્રગટ કરેલો છે શરૂઆતમાં, અને શિવમહિમ્ન સ્તોત્રમાં પણ પુષ્પદત્ત આચાર્ય જેવી રીતે વિનય પ્રગટ કર્યો છે એવું જ અહીંયા કહે છે. બ્રહ્માદય એટલે બ્રહ્માજી વગેરે, રુદ્ર, ઇન્દ્ર વગેરે, સુરગણા દેવોના સમૂહો, મુનય ઋષિ મુનિઓ અને સિદ્ધો અને સત્વૈકતાન મતય આ બધા જે છે એ સત્વ એકતાન મતય એટલે કે બધા સત્વ ગુણની વૃત્તિ, માનસ વૃત્તિ બધા ધરાવનારા છે. સત્વ એકતા એટલે સાતત્ય, હંમેશા સત્વ ગુણને પોતાની મતિમાં ધારણ કરનાર છે, સત્વ ગુણમાં સ્થિત છે. એવા બધા લોકો વચસાં પ્રવાહૈ વાણીઓના પ્રવાહથી એટલે નિરંતર સ્તુતિ, આરાધના, મહિમા ગાન વગેરે દ્વારા વચસાં એટલે વાણીના પ્રવાહો વડે એટલે નિરંતર સ્તુતિની ધારા, જેમ ગંગાજીની ધારા સતત વહે ને એ નિરંતર ભગવાનની સ્તુતિ કરનારા છે. અથવા આવા સત્વ ગુણી બધા ભક્તો જે છે એ પણ ન આરાધિતુમ અધુનાપી હજી સુધી ભગવાનની આરાધના એમના વડે પૂરેપૂરી થઈ નથી. પુરુ ગુણૈહી, પુરુ એટલે અનેક અને ગુણૈહી એટલે ભગવાનના જ કેટલાય બધા ગુણો દ્વારા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે તો પણ હજી એ સમર્થ થયા નથી, પૂર્ણ થયા નથી. એમના દ્વારા એમણે જેટલી
સ્તુતિઓ કરી છે એ બધા દ્વારા પણ હજી ભગવાનની આરાધના પૂર્ણ થઈ નથી. તો એમની આરાધના જો પૂર્ણ ના થઈ હોય તો ભગવાન સંતુષ્ટ ક્યાંથી થાય? એટલે કિમ તોષ્ટુમ અર્હતિ, એટલે ભગવાન સંતોષ જો એમના આવા સ્તુતિ વચનોના પ્રવાહોથી પણ ભગવાનને સંતુષ્ટ ન કરી શકાય તો ઉગ્ર જાતિ એટલે અસુર કુળમાં જન્મેલા એવા મારા વડે શું ભગવાન સંતુષ્ટ થઈ જશે? હું સ્તુતિ કરીશ અને ભગવાન સંતુષ્ટ થઈ જશે? એટલે સિદ્ધ પુરુષોના બધા જે છે અનેક બધા પોતાના સામર્થ્યથી પણ અત્યાર સુધી ભગવાનને આરાધના દ્વારા સંતુષ્ટ નથી કરી શક્યા, આટલા મહાન બધા. તો પછી અસુર કુળમાં જન્મેલો હું જ્યારે ભગવાનની સ્તુતિ કરીશ ત્યારે હે નરસિંહ ભગવાન કે આપ સંતુષ્ટ થઈ જશો એવું હું જરાય માનતો નથી. અહીંયા સત્વ એકતાન મતય, એકતાન એટલે સત્વમાં જ જેની અનન્યતા છે. અનન્ય શબ્દ ભક્તિ સંપ્રદાયમાં બહુ જ મહત્વનો છે. અનન્યાશ્રય, અનન્ય ભક્તિ, અનન્ય શરણાગતિ વગેરે. અનન્ય શબ્દ એટલે ભગવાન સિવાય બીજો કોઈ આધાર નથી, ભગવાન સિવાય બીજો કોઈ ભરોસો નથી. એટલે શ્રી કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવ્યો. કઈ રીતે? ગોવર્ધન પૂજા દ્વારા. કે ઇન્દ્રના આશ્રય વ્રજવાસીઓ હોય એટલે મારા સિવાય બીજા કોઈકને ઈશ્વર માને અને એની કૃપા વગેરે ભયથી ઇન્દ્રની પૂજા કરતા હતા. પ્રેમથી કરતા હોત તો કંઈ વાંધો નથી, પ્રેમથી કરે ને તો પરમાત્માની પૂજા કહેવાય. પરંતુ ભયથી કરતા હતા. ઇન્દ્રનો કોપ થશે તો વરસાદ નહીં પડે અને ઘાસ નહીં ખાય. એકલા નંદ બાબા પાસે 9 કરોડ ગાયો હતી. એકલા નંદ બાબા પાસે. વ્રજમાં તો કેટલા બધા હતા બધા. તો આટલી બધી ગાયો અને ઘાસ ચારવાનું બધું ક્યાંથી મળી રહે? એટલે કે ઇન્દ્રનો કોપ થશે તો ઘાસ ને આ તે બધું નહીં થાય તો આપણે ગાયોનું શું થશે? એટલે આપણું બધું ઇન્દ્રને આધારે છે. એટલે અન્યાશ્રય છોડાવ્યો કે ઇન્દ્ર નહીં, આ ગોવર્ધન જે છે ને એ જ સાક્ષાત દેવતા છે, એ જ વ્રજવાસીઓનું રક્ષણ કરે છે. એટલે અન્યાશ્રય છોડાવ્યો. ગોવર્ધન રૂપે સાક્ષાત પોતે જ હતા અને આવી રીતે બધું એમણે સ્વીકારી ભેટ ને બધું. અન્યાશ્રય છોડાવ્યો વ્રજવાસીઓનો. અને આત્માશ્રય, પોતાનામાં કંઈક વિશેષતા હોય એને લીધે મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. મને સંસ્કૃત બહુ આવડે છે ને એટલે બધું શ્લોકો આવડે છે. મને મારામાં સંગીતની શું કહેવાય ભજન વગેરે ગાવાની કળા છે એટલે મને ભગવાનનું ચિંતન થાય છે. આ બધો આત્માશ્રય કહેવાય. પોતાનામાં કંઈક વિશેષતાઓ હોય એને લીધે મને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે, ભગવાનના દર્શન થયા છે, એને આત્માશ્રય કહેવામાં આવે છે. એટલે જ્યારે રાસ ક્રીડામાં ગોપીઓમાં સૌભાગ્ય મદ આવ્યો એટલે કે અમે ત્રિભુવનની માનીની એટલે ત્રિભુવનની અત્યંત સૌભાગ્યશાળી યુવતીઓ છીએ કે જે શ્રી કૃષ્ણ ભગવાન અમારી સાથે રાસ રમી રહ્યા છે. જેવો આ મદ એટલે શું કે ભગવાન તરફથી દ્રષ્ટિ હટી અને પોતાના ઉપર આવી કે અમે બહુ સૌભાગ્યશાળી છીએ એટલે એને આત્માશ્રય કીધો છે. તરત ભગવાન અંતર્ધાન થઈ ગયા. એટલે આત્માશ્રય અને અન્યાશ્રય, વ્રજવાસીઓનો અન્યાશ્રય છોડાવ્યો, ગોપીઓનો આવી રીતે આત્માશ્રય એનાથી પણ મુક્ત કરી અનન્યાશ્રય. એટલે એકતા એટલે અનન્યતા. એટલે હંમેશા સત્વ પ્રધાન એટલે કે ઈશ્વર કેન્દ્રિત જે કંઈ પણ હોય, કર્મ કરે, યજ્ઞ કરે, ધર્મ, તપ યા જે કંઈ પણ ઈશ્વરની પ્રસન્નતા માટે કરે એને અનન્યતા કહેવાય. એટલે સત્વૈકતાના મતે આ બધા સત્વ એકતાના મતિ ધરાવે છે અને હજી સુધી જો એ પ્રસન્ન ભગવાનની આરાધના પૂર્ણપણે અમે કરી છે ને એવું એમને નથી થયું. તો વળે હું થોડા શ્લોકો વડે ક્યાંથી ભગવાનની સ્તુતિ કરું? આપણે વેદ વ્યાસજીની સ્તુતિ કરવી હોય, ચલો વેદ વ્યાસજી માટે આપણને બહુ મહાભારત ભાગવત આટલા પુરાણો રચ્યા છે, ચલો વેદ વ્યાસજીને આપણે કંઈક એકાદો શ્લોક રચીને સ્તુતિ કરીએ. હે વેદ વ્યાસજી વગેરે નમસ્કાર કે આપનું કલ્યાણ થાવ કે કંઈક એવો શ્લોક રચીને એમને આમ પ્રસન્ન કરી શકીએ ખરા? કે જે વેદ વ્યાસજીએ 1,00,000 શ્લોકોનું તો મહાભારત રચ્યું છે. કેટલા 18 પુરાણોમાં કેટલા હજારોના હજારો શ્લોકો હશે. આટલા બધા શ્લોકો જેમણે પોતે રચ્યા છે એને આપણે એક શ્લોક રચીને સંતુષ્ટ કરી શકીએ ખરા?
ના થાય. એટલે એ જ અહીંયા પ્રહલાદજી કહે છે કે આવા બધા સત્વગુણી બધા ભક્તો છે, એમના નિરંતર ગંગાજીની જેમ નિરંતર સ્તુતિ ધારાઓથી એમને હજી નથી થયું કે અમે ભગવાનની પૂર્ણ આરાધના કરી છે, ભગવાનને સંતુષ્ટ કર્યા છે, એવું નથી. તો પછી હું અસુરકુળમાં જન્મેલો હું ક્યાંથી એવું અભિમાન સેવી શકું કે મારા દ્વારા ભગવાન પ્રસન્ન થશે. હરિ અનંત, હરિકથા અનંતા એ પણ કહેવામાં આવેલું છે. અને વિપ્રુહુ જે શબ્દ છે એટલે સમર્થ થયા નથી, સંપન્ન થયા નથી, એમની આરાધના પૂર્ણ થઈ નથી. એ પ્રમાણે કીધું. ઉગ્ર જાતિ એટલે કે જે જાતિમાં જન્મમાં ધર્મ, જ્ઞાન અને તપ સ્વભાવથી ના હોય એને અસુર જાતિ કે અસુર કોને કહેવાય કે જેમાં વિષય ભોગનું સ્વાર્થ અને સંકુચિતતા રજોગુણનું પ્રાધાન્ય હોય એને અસુર કહેવાય. રજોગુણનું પ્રાધાન્ય હોય એટલે હંમેશા વિષય ભોગોમાં જેની દ્રષ્ટિ રહે અને સ્વાર્થ વૃત્તિ હોય. એટલે આવી ઉગ્ર જાતિ જેમાં ધર્મ ના હોય, જ્ઞાન ના હોય, તપ ના હોય, સ્વાભાવિક રીતે ના હોય, પરંતુ આ ભગવાન નારદજીનો અનુગ્રહ થયો તો શુભ વાસનાઓ પ્રહલાદજીમાં જન્મી હતી એટલે આવી સ્તુતિ કરી રહ્યા છે. એક શ્લોક જોઈ લઈએ. બહુ સુંદર બહુ પ્રસિદ્ધ શ્લોક છે. મન્યે ધનાભિજન રૂપ તપશ્રુતૌજ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસઃ ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. મન્યે હું માનું છું, ન આરાધનાય ભવન્તિ કે આટલા જે ગુણો છે એમાં 12 ગુણ કીધા છે કે આટલા ગુણ હોય તો ભગવાનની આરાધના થઈ જાય એવું હું માનતો નથી. કોઈની પાસે વધારે ધન હોય તો એણે ભગવાનને આરાધનાથી સંતુષ્ટ કર્યા હોય એવું નથી માનતો. અભિજન એટલે કે ઉચ્ચ કુળમાં જન્મ થયેલો હોય, આ બ્રહ્મા વગેરે જે બધા સપ્તર્ષિઓના કુળમાં જન્મ થયો હોય તો પવિત્ર કહેવાય ના, એવું નથી. અભિજન એટલે ઉચ્ચ કુળમાં જન્મ થયો હોય. સૌંદર્ય, કોઈનું અત્યંત સૌંદર્ય હોય તો પણ એનાથી કંઈ ભગવાનની આરાધના થઈ જાય છે એવું નથી. ઘણા તપસ્વીઓ હોય તો તપ કરવાથી પણ આરાધના પૂર્ણ થાય છે એવું નથી. શ્રુત એટલે વિદ્યા, ગમે તેટલી વિદ્યા શાસ્ત્રના જાણકાર હોઈએ તો ભગવાન પ્રસન્ન થાય છે એવું નથી. ઓજ, ઓજનો અર્થ કરેલો છે શક્તિ. જે સામાન્ય એક યુવાનમાં જે શક્તિ હોય, જેની આશાઓ પણ ઘણી હોય, બળ પણ હોય અને પોતાની ઈચ્છા પૂર્તિના સાધનોનું જ્ઞાન પણ હોય. એટલે આશિષ્ઠ, દ્રઢિષ્ઠ અને બલિષ્ઠ જે હોય એને ઓજ કહેવામાં આવે. પછી તેજ, તેજ એટલે કાંતિ, જે બીજાને નિસ્તેજ બનાવી દે એને તેજ કીધું છે. પછી પ્રભાવ, પ્રભાવ એટલે પ્રતાપ કે પરાક્રમ. આમ પરાક્રમ ઘણીવાર જે પરાક્રમ જોવામાં આવે છે, હોય કંઈ શક્તિ હોય નહીં પરંતુ આમ એવા જુસ્સાથી બોલે ને કોઈ તો આપણે ડરી જઈએ. જેમ કે આ અંગદમાં પરાક્રમ જે છે કે પ્રભાવ હતો કે આ મારા પગને તમે કોઈ પણ આ સભામાં, રાવણની સભામાં જે અંગદનો જેવું પરાક્રમ હતું, આ પગને કોઈ હલાવીને બતાવો. રાવણ ઊભો થાય છે એને તું મારો પગ પકડે છે, એના કરતા હું જેનો દાસ છું, જેના બળે હું આવું બોલી રહ્યો છું, એના પગ પકડને. એટલે આ અંગદનો પ્રભાવ હતો અને પ્રભાવ કહેવાય. એટલે અંગદના પ્રવેશથી જ રાવણના બધા સભાસદો ઊભા થઈ ગયા હતા. એવા અંગદ પ્રવેશે છે ને બધા ઊભા થઈ જાય. રાવણને એમ થાય કે આના માટે કેમ બધા ઊભા થયા છે, પણ એવો પ્રભાવ પડવો જોઈએ. એટલે આવો પ્રભાવ ચાણક્યનો, ધનાનંદની સભામાં ચાણક્યનો પણ સુંદર પ્રભાવ હતો. શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. શું જગતના પ્રલય અને ઉત્પત્તિ એની ગોદમાં રમે છે. શિક્ષક માટે બહુ ચાણક્યને પણ બહુ એ હતું. એટલે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. બહુ સુંદર એનો ડાયલોગ છે. હું નાનો હતો ત્યારે ચાણક્યની સિરિયલ આવી હતી ને ત્યારે આ બધું જોતા હતા. એકદમ યાદ આવ્યું મને. પછી બળ, પ્રભાવ, પછી બળ. બળ એટલે શારીરિક શક્તિ. પૌરુષ એટલે પુરુષાર્થ કરવાની શક્તિ, ઉદ્યમની શક્તિ.
ગાંધીજી જે હતા આ ખેંકલી પણ કેટલું એમનામાં આ પૌરુષ હતું, અને બધા આખા દેશમાં આ પ્રમાણેની ચળવળ વગેરે ચલાવવી એના માટે પૌરુષ જોઈએ. અહિંસા દ્વારા અત્યંત ક્રૂર અને હિંસક લોકો સામે લડ્યા. અહિંસા રૂપી શસ્ત્ર વડે આવી રીતે બ્રિટિશ પ્રજા જે છે ને એ દુનિયાની સૌથી ઘાતકી પ્રજા હતી, ક્રૂર નિર્દય પ્રજા હતી. એ લોકો સામે શસ્ત્ર વગર આવી રીતે જીતવું બહુ અઘરું હતું. એટલે પૌરુષ જોવા મળે છે. પછી બુદ્ધિ, બુદ્ધિ એટલે પ્રજ્ઞા, અત્યંત સૂક્ષ્મ શાસ્ત્રોના અર્થને પણ જાણી શકે, સમજી શકે એને બુદ્ધિ કહેવાય. અને યોગ એટલે જે કંઈ સાંખ્ય યોગ, અષ્ટાંગ યોગ વગેરે છે. તપ, તપ આવી ગયો. તપ એટલે વર્ણાશ્રમ ધર્મનું પાલન. શ્રુત એટલે પાંડિત્ય, વિદ્યા વગેરે. તો આટલા 12 ગુણો કીધા છે. એટલે ભગવાન પ્રસન્ન આ 12 ગુણોથી થાય છે એવું નથી. કોઈની પાસે ધન વધારે હોય તો ભગવાન પ્રસન્ન થાય એના ઉપર, એવું નહીં. ભક્ત્યા તુતોષ ભગવાન, ભક્તિ વડે ભગવાન સંતુષ્ટ થાય છે. એટલે ભક્તિ હોય ને તો ધન શોભે, ભક્તિ હોય તો ઉત્તમ કુળમાં જન્મ શોભે, ભક્તિ હોય તો સૌંદર્ય જે છે ને આપણું શોભે. નકર સૌંદર્ય જે સ્વાર્થી મનુષ્યનું સૌંદર્ય કોઈને ગમે અને જોવે ના ગમે. ભલે ને સુંદર હોય પણ અત્યંત સ્વાર્થી, પોતાનું જે સ્વાર્થ સંતોષવા કરતો હોય. એટલે બધી જ વસ્તુ આ 12 ગુણો જે છે ને ભક્તિ હોય ને તો શોભે છે. એટલે અહીંયા કીધું કે આ 12 ગુણોથી કંઈ ભગવાન પ્રસન્ન નથી થતા. હકીકતમાં ભક્ત્યા તુતોષ ભગવાન, ગજયુથ પાયા એટલે ગજેન્દ્રએ પણ ભક્તિ વડે ભગવાનને સંતુષ્ટ કરેલા હતા. બહુ સુંદર ઓલો શ્લોક છે. વ્યાધસ્ય આચરણમ, વ્યાધ જે હતો એનું શું આચરણ હતું? એ તો આવી રીતે મોઢામાં જે કંઈ પણ બધું હતું એના દ્વારા ભગવાન ઉપર અભિષેક કરતો હતો. એટલે વ્યાધનું આચરણ કેવું હતું? ધ્રુવની વય, અત્યારે 5 વર્ષના ધ્રુવજી હતા. ધ્રુવની વળી ઉંમર શું હતી? વિદ્યા ગજેન્દ્રસ્ય કા, ગજેન્દ્ર કંઈ ભણવાનો હતો, એની શું વિદ્યા હતી? કા જાતિ વિદુરસ્ય, વિદુર દાસી પુત્ર હતા. વિદુરનો તો ઉત્તમ કુળમાંથી જન્મય નહોતો. એટલે કા જાતિ વિદુરસ્ય યાદવ પતેહે ઉગ્રસ્ય કિમ પૌરુષમ, ઉગ્રસેન, ઉગ્રસેનનું પૌરુષ શું હતું? કુબ્જાયાહ કિમુ તત્ર રૂપમ અધિકમ, કુબ્જાનું શું રૂપ હતું? સુદામનો ધનમ, સુદામા પાસે શું ધન હતું? ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈઃ ભક્તિ પ્રિયો માધવ. તો માધવ જે છે ભક્તિ પ્રિય છે, ભક્તિ વડે સંતુષ્ટ થાય છે. કોઈ ધન, અભિજન, રૂપ, તપ વગેરેના અભિમાનથી ભગવાનને સંતુષ્ટ કરે એવું સંભવતું નથી. એનાથી આરાધના પરસ્ય પુંસઃ એટલે કે પરમાત્માની આરાધના નથી થતી આ 12 ગુણોથી. આ 12 ગુણો તો જ શોભે જો ભક્તિ હોય તો. ભક્તિ હોય તો ભગવાન સંતુષ્ટ થઈ જાય છે. એટલે ગુણો હોય કે ના હોય, ભક્તિ હોય તો ભગવાન સંતુષ્ટ થાય. અને ભક્તિ હોય તો આ બધાની મહાનતા કે મહત્વ કહેવાય. બાકી આમને એકલું કોઈ પૂછે નહીં. એટલે ભક્તિ એકડા સમાન છે, આ બધા મીંડા સમાન છે. આવી રીતે પ્રહલાદજી સમજાવી રહ્યા છે. આગળ પણ ચાલો આવતી વખતે જોઈશું. આમાં પણ ચાલો આ એક શ્લોક જોઈ લઈએ. આ જ સંદર્ભમાં આગળ પ્રહલાદજી કહે છે, વિપ્રદ્વિષદ ગુણયુતાદરવિંદનાભ પાદારવિંદ વિમુખાત સ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાનઃ. દ્વિષદ ગુણયુત, યુતાત એટલે દ્વિષદ 12 ગુણો જે આગળ કીધા, ધન, અભિજન, રૂપ, તપ, બુદ્ધિ, યોગ વગેરે, એ 12 ગુણોથી યુક્ત કોઈ વિપ્ર હોય, બ્રાહ્મણ હોય, પરંતુ એને અરવિંદ નાભ પાદારવિંદ વિમુખ હોય. એટલે કે ભગવાનના પાદારવિંદથી, ચરણ કમળથી જે વિમુખ હોય, ભલે ને 12 ગુણો ધરાવતો કોઈ વિપ્ર હોય, સત્વગુણી બ્રાહ્મણ હોય, પરંતુ ભગવાનના ચરણારવિંદની ભક્તિથી જે વિમુખ હોય તેના કરતાં સ્વપચને હું વરિષ્ઠ, એના કરતાં તો સ્વપચ સારો.
એટલે ચાંડાળ સારો કે જેને ભગવાનના ચરણ કમળની ભક્તિ છે. ભલે ને ગમે તેવું કામ કરતો હોય, ગમે તેવો આચાર વિચાર હોય, એના હૃદયમાં જો ભગવાનના ચરણ કમળની ભક્તિ હશે ને, તે ચાંડાળ ઓલા બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે. મન્યે તદર્પિત મનો વચને હિતાર્થ. હું એવું માનું છું કે તદ એટલે કે ભગવાનને અર્પિત જેના મન, વચન અને ઈહા એટલે કાયાની ચેષ્ટાઓ બધી, એટલે કે જેના મન, વચન અને વાણી, મન, વચન અને કાયિક કર્મો, કાયિક, વાચિક, માનસિક બધા કર્મો ભગવાનને અર્પિત થયા છે, એ જ હકીકતમાં પ્રાણમ પુનાતિ સકુલમ, એ જ પોતાના કુળને, પોતાને પવિત્ર કરે છે. નતુ ભૂરિમાનઃ. ભૂરિમાનઃ એટલે આટલા ગુણો ધરાવનાર હું છું એવું જે માથા ઉપર ભાર, જાણે કે હું ઉચ્ચ કુળમાં જન્મેલો છું, હું આટલું ભણેલો છું, તો એ ખાલી ઓલું માથા ઉપર ભાર જ વહન કરે છે, એને કોઈ લાભ મળતો નથી. એટલે ઓલું ગધેડાને સુંદર કરવા માટે અંબાડીને બધું કરીએ, એને ગધેડાને કોઈ લાભ થાય? એને કંઈ લાભ ના થાય. એવી રીતે અહીંયા કહે છે ભલે ને 12 ગુણો હોય તો પણ એ સત્વગુણી બ્રાહ્મણ કરતા જેને આવી રીતે જેણે પોતાના મન, વચન અને કર્મને ભગવાનને અર્પિત કર્યા છે, એવો ચાંડાળ મારા મતે શ્રેષ્ઠ છે. કે 12 ગુણો ધરાવનારો વિપ્ર હોય પરંતુ ચરણારવિંદથી વિમુખ હોય એ નકામું છે, અને પોતાના મન, વચન, કર્મ, પ્રાણ ભગવાનમાં જેણે અર્પિત કરેલા છે એ ચાંડાળ શ્રેષ્ઠ છે. કારણ કે આ 12 ગુણોનો જે અભિમાની છે એ પોતાનું કલ્યાણ કરી શકતો નથી. પ્રાણમ ન પુનાતિ એટલે કે પોતાનું કલ્યાણ કરી શકતો નથી. એટલે ભક્ત લોકો, ભક્તિ સંપ્રદાયમાં એવું કહેવામાં આવ્યું છે કે હું દાસ છું, સેવક છું, ભક્ત છું, એવું અભિમાન જાણે કે કોઈ દિવસ છૂટવું ના જોઈએ. એટલે હનુમાનજી માટે જ્યારે રામચરિતમાનસમાં કીધું, અસ અભિમાન જાઈ જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. એટલે આ મારું અભિમાન ભગવાન ક્યારેય જાય નહીં. અભિમાન એટલે તાદાત્મ્ય. આવું મારું તાદાત્મ્ય મારા વિશેનું ક્યારેય જાય નહીં. મેં સેવક રઘુપતિ પતિ મોરે. એટલે હું સેવક છું અને રઘુપતિ મારા પતિ છે, સ્વામી છે, એ મારું અભિમાન ક્યારેય ના જાય. એટલે અહીંયા કીધું ચરણ કમળની ભક્તિ હોવી એટલે દાસ હોવું, સેવક હોવું વગેરે, સમર્પિત હોવું. ચરણ કમળની ભક્તિ દ્વારા સમર્પણ અહીંયા સમજાવે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનમાં આવી રીતે સમર્પિત હોવું. એટલે ભક્તનું લક્ષણ શું છે? ભગવાનને સમર્પિત જીવન જીવવું, ભગવાન ના થઈને જીવન જીવવું એને ભક્ત કહેવાય. એટલે ભગવાનની ઈચ્છાને અનુકૂળ આપણે હોઈએ તો આવી રીતે ભગવાનનું આપણા કુળને આપણે પવિત્ર કરેલું કહેવાય. ભૂરિમાન એટલે કીધું ગર્વિષ્ઠ હોવું, ઘમંડ હોવું. 12 ગુણોનો ઘમંડ હોય એના કરતાં તો ભક્તિથી નમ્રતા આવે એ વધારે શ્રેષ્ઠ છે. એટલે સમર્પણથી ભક્તિની મહાનતા કે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. ભક્તિ શ્રેષ્ઠ કેમ છે? કારણ કે ભક્તિમાં સમર્પણ છે. આ બધા 12 ગુણો શ્રેષ્ઠ કેમ નથી? કારણ કે એમાં અભિમાન છે. જ્યારે ભક્તિ કેમ શ્રેષ્ઠ છે? કારણ કે એમાં સમર્પણનો ભાવ છે. એટલે સમર્પણથી મહાન થવાય છે. કંઈક કરવાથી મહાન થવાય એવું નથી. કંઈક કરીએ ને તો અભિમાન જ આવે. એના કરતાં સમર્પણના ભાવથી જ મહાન થવાય છે. એટલે ભક્તિ હોય તો બધા ગુણો શોભે, અને ભક્તિ ના હોય તો બધાનું અભિમાન જન્મે. આ 12 ગુણો હોય, 12માંથી 1 ગુણ હોય, 2 ગુણ હોય, પણ જો ભક્તિ હોય તો એ શોભે. ભક્તિ ના હોય તો એનું અભિમાન જ વધે. મારી પાસે આટલું ધન છે, મારું રૂપ આટલું સુંદર છે, વગેરે વગેરે. એ પ્રમાણે 3 શ્લોકોમાં સ્તુતિ કરી છે. આગળ પણ બહુ સુંદર પ્રહલાદજી આપણા જીવન માટે વિચાર પાછું આપે છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ